દેખો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આપણે સમૂહ લગ્નનો વિડીયો મૂક્યા પછી આજે જબરદસ્ત એક મિટિંગનું આયોજન થઈ રહ્યું છે રત્નેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા. અને વિડીયો લગભગ સમાચારમાં પણ મુકાય. અને અત્યારે બધા ચા પાણી પીવે છે ને ધીમે ધીમે આવે છે. અમારા ભાઈને ભાગ છે તો એ પોગી જાય. જો ચા આવી ગઈ તેના કા અમારા આ ભાઈ બોલ દે મુજાય નહીં. સાઉન્ડ વાળા ભાઈ આવી જશે. આ ભાઈને પછી અમારું ઓપરેટરમાં કીધું કે ભાઈ તો ઠીક. પાછું મિક્સર સારું લઈને ઓપરેટરમાં અમારે પાછું મહેમાનો આવશે મોટા મોટા. અહીંયા છે ને એક અમારે ઉપપ્રમુખ છે ને એ છે ને અમારું કામનું વિતરણ કરી રહ્યા છે. કેમ કામ કેમ આવશે. આ અમારે મુખ્ય મહેમાન વકીલ. હા ભાઈ વકીલ શું છે આજમાં મીટિંગ રાખેલી છે કેમ કે 15 તારીખે અમારે સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે. આજ છેલ્લી મીટિંગ છે. હદે લોકોને કામ છેલ્લી નથી, અહીં આવી 3 થશે ને શું મીટિંગમાં કોને કોને બોલાવેલા? મીટિંગમાં આખા ગ્રુપ એટલે પરિવાર જ આખા પરિવારને જ બોલાવ્યો. ટૂંકમાં બેનો હાથે પધારવાના છે. બેનો હાથે પધારવાના છે. તમારે છે કે તમે મીટિંગમાં આવો તો તમારા ઘરના લાવવાના, તમારા છોકરાને બધે ટોટલી ફરજિયાત લાવવાના. ફરજિયાત. ઠીક છે. બીજું કાંઈ નાસ્તા પાણીનું રહેશે કે ભૈજન ગોટા? તમે ભાઈ લાવ્યા છો તમારા ઘરના ને? આવે છે. આવશે વાંધો નહીં. હા ભાઈ જો પાણી ભરે છે. એના ઘરના લઈને આવ્યો છે. અને કોઈ દી લીન ન હોય પણ આજ લઈને આવ્યા છે. ગામમાં આવી જશે. એટલે નકર આપણે લગભગ 30-31 લગ્ન થાત તો આપણે 70 લગ્ન થઈ ગયા. 3-4 જણા હતા કહેતા કે આપણે 9 રાખો 8 રાખો, આપણે ઓછા રાખો. પણ 2-4 જણા કીધું એટલે કે ભાઈ થાય ત્યાં સુધી થવા જોઈએ. એટલે આપણે 70 લગ્ન થયા છે. અને અત્યારે આપણે જે મિટિંગમાં ભેગા થયા છે એમાં આપણે હંધાઈને અલગ અલગ કામ આપવામાં આવશે પહેલાં તો. અને જો જેનાથી કામ ન થાય એમ હોય એ અત્યારે ચોખ્ખું કહી દેતો કે ભાઈ મારથી કામ ન થાય એમ, કે પછી મને કીધું કે વિજય તારે પાર્કિંગમાં રહેવાનું છે. તો ભાઈ આપણે તો સમૂહ લગ્ન વિશે વાત કરવાની છે. અત્યારે બીજું કંઈ ખોલવાનું થતું નથી તેના ભાઈ. ખાસ કરીને તો ભાઈ આપણે જો અમે વિજયભાઈ અહીંયા સમૂહ લગ્નમાં ગયા હતા, હું વિજય ને ધનાભાઈ હાજર ગયા હતા. સરપંચ નંબર પપ્પા આવ્યા હતા, મનસુખો આવ્યા હતા, ઘણા લોકો આવ્યા હતા. તો એમાં 50% મેં કામ છે ને બહેનોનું જોયું. 50% કામ ધનાભાઈ. તો બહેનોનું કામ આપણે અત્યારે ધનાભાઈ સમજાવી દે બધાને કે ભાઈ એમાં જો આણા વિભાગમાં છે એમાં આપણે ખાલી બધું વસ્તુ મેકતા આવડે, ગોઠવતા એ બહેનોને આવડે. આપણે ખાલી મેકી હેન્ડલિંગ કરવાનું છે. બાકી જે નીચે કામ કરવા વાળા છે એ કરવાના છે. અને છતાંય તમારે પણ એમાં 100% મહેનત છે તો એ કામ કે હું ગર્વ લેવા જેવી વાત તો એ છે કે મારી પાછળ હવે મને થોડાક મારા આત્માને શાંતિ થાય એવું લાગે છે. મેં 2-3 મહિના પહેલાં જમણવાર કરીને એવું કીધું કે હું પ્રમુખમાંથી રાજીનામું આપું, બીજા કોઈ પ્રમુખ બનો. પ્રમુખ બીજા બન્યા નથી પણ મારું ભીડું ઝડપું હોય ને મને એવું લાગે છે. વિજય બોલ્યો, મુનાભાઈ બોલ્યા, 2 મિનિટે બોલ્યા તો ખરા. સાહેબ પહેલી વાત તો એ કરી દો, ખરેખર ઊભું થઈને બોલવું ને એ બહુ સામાન્ય વાત નથી. પગ ધ્રુજવા મળે. ખાલી બેન ઊભા છે તો ખબર હોય તો. પણ એ બેન બોલીને પછી બેઠીને તો ખૂબ રડી ગઈ કે મને વાંચતા ભૂલાઈ ગયું બોલતા. એટલે આ બધું અઘરું હોય છે. પણ આજની ખાસ મિટિંગ મારા શબ્દની ઉપર ધ્યાન આપવા સૌને વિનંતી કરીશ કે જેના સાનિધ્યમાં બેઠા છો, એક એવા સાનિધ્યની અંદર બેઠા છો કે આ સનાતન ધર્મ જેનું મંદિર હોય આસ્થાનું સ્થાન છે. એનાથી સ્થાન એક પણ મોટું દુનિયામાં છે નહીં. આ દુનિયા, આ ભારત, આ ધરતી કોઈ ટકેરી હોય તો આસ્થાના સ્થાનથી ટકેરી છે. આ ક્યારેય ભૂલવું નહીં. એટલે એવા સાનિધ્યની અંદર બેઠા છીએ આપણે કે એક વિચારો આપણે અહીંયા સારા વિચારો લેવા માટે બેસતા હોય છે. અહીંયા બેસવાથી આપણે ખરાબ વિચાર નહીં પણ સારા વિચારો આવતા હોય. મારો કહેવાનો ભાવ એવા છે કે મારું વેણ આજની તારીખ સુધી ટાળ્યું નથી, ટાળશે પણ નહીં. અને એનો પણ હું આભારી છું કે એનું કામ હું નહીં અટકવાનું. બાપાની દયા હશે. અમારા બધાના આશીર્વાદથી આજે મને ઊંચા સ્થાન ઉપર એક પહોંચાડ્યો. તમારો બધાનો આભાર માનું. તમારા બધાની સેવા હશે, તમારા બધાના મારા ઉપર આશીર્વાદ હશે કે સમાજે મારો સ્વીકાર કર્યો. આ ફળ આપણે પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છીએ. તો એમને કાંઈ ઘટે. કંકોત્રીમાં ડિસિઝન લીધું. આપણી જે કંકોત્રી તૈયાર થઈ છે એની અંદર જેટલા દાતા છે એ આ પટ્ટી ઉપર ક્યારેય કોઈ એકેય સમૂહ લગ્નની અંદર દાતા નથી. તો હું તમને એમ કહું કે દાતા હું એમને મળી જતા, તમારું કામ ક્લિયર છે.
તમારો સ્વાર્થ રાઈટ છે, તમે ખોટા માર્ગે 10 રૂપિયા તમે વાપરતા નથી અને તમે દુનિયાને દેખાડો છો. આ એક મુદ્દો જવડો બન્યો છે કે 40-50 લાખના ખર્ચે મંદિર રમીન જો બનતું હોય. અને બીજું કહી દો ભાઈ કે આ આપણે અંગત છીએ, 10,000, 15,000, 20,000 સુધીની ફી એ ભરી દઈએ છે અને એવા સંદોભાઈ આપણે પ્રસંગ બને છે કે જેને દઈએ છે એ સમજે ત્યારે પણ પાછા આપણે જમા કરાવી દે છે. પણ એવું કોઈ આપણા ધ્યાનમાં હોય તો રાખવાનું, પણ ક્લિયર ખબર હોવી જોઈએ. પછી દવાખાનામાં રૂપિયા ન હોય ને તો એ નજર જોતા છે. સભા એવી ગજવી છે કે લોકોને એવા લોકોને અહીંયા હાજરી કરાવવી છે આપણે કે એનાથી આપણો સમાજ રોડો થાય અને સમાજને 2 શબ્દ શીખવા મળે. કાંઠો વિસ્તાર છે, લગભગ ખુશી ભારતી બાપુથી માંડી અને લગભગ દાદા લોકો અહીંયા સુધી આપણા સુધી આવવા અને એમને પણ કાંઈ ખામી ન રહી જાય. સાધનો મુકાવવામાં છે, બધી વ્યવસ્થા આપણે જાળવવી પડશે. અને ભરતભાઈને પણ વિનંતી કરું, કાલથી મેદાનમાં આવીને આપણે રસ્તા બસ્તાનું હોમગાર્ડની જરૂર છે, નોખા ડિપાર્ટમેન્ટો સંભાળી અને કાંઈ ઘટે નહીં એવું આપણે કરશું. હવે હું નામ જાહેર કરશું ને એને તમારી ટીમ આખી કવર કરી લે. હવે બહેનોને છે ને મને 2 દિવસમાં તમારે નિર્ણય કરવાનો છે શું કામ કરવું અને શું આપણે આપી દેવું મને કહેજો. બરાબર, રોટલીમાં આપણેથી ન પોગે તો રોટલી આપણે આપી જ દેવી છે. પણ થાય એવું લાગે ને તો બેનો એક કામનું વિતરણ કરી દો કે 2 બહેનો જો બકાલો હમી હાથમાં આપણે સુધારવું છે, બીજા કોઈ નથી આપતું. બરાબર છે. અને ઠામડામાં તે આપણે સારા કરી નાખીએ, બીજા કોઈ નથી કરવા. અને કહે તો આપે છે યુવાનો તમે તાર મેદાનમાં આવી જાય થાળી સાફ કરવા મળે, એમાં કઈ નો ટેન્શન. બરાબર, એટલે તમે બહેનોને એક હપીને એવું કરવાનું છે. તો આ ભાઈઓને આપણે કીડી જેવો હપ તમારે કરવાનો છે. કીડીઓ બધી ભેગી હોય ને એમ તમારે રહેવાનું છે. એટલે એક કામ બેસી લેજો કે 2 બહેનો અહીંયા રહો, 2 બહેનો અહીંયા રહો, 2 બહેનો અહીંયા રહો. આ કામ તમારું છે. જો બીજાને પૂછ્યું તો ન ખબર. સંધુભાઈ દાખલા તરીકે રાણીવાડાથી મંડળ આવ્યું પણ એ લોકોને આવતા જ બધી ન ખબર હોય. એને ડિસાઇડ તમારે કરવું પડે કે બહેનો તમે એક સરસ મજાનું મંડળ છે તો તમે જમણવારમાં આવી આવો, તમે રસોડા વિભાગમાં આવી આવો, તમે પાણી પુરવઠામાં આવી આવો. એ ડિસાઇડ તમારે કરવું પડશે. છે રસોડા વિભાગ, રસોડા વિભાગનું આખું મેનેજમેન્ટ કરવાનું, ટોટલિંગ વસ્તુનું મેનેજમેન્ટ એવું કરવાનું છે. ઘટશે નહીં ઘટશે, આ ઘટે તે ઘટે, એને જવાનું નથી. આ જે નામ આપું ને એને જવાનું નથી. નકર હું આ નામ આપું ને એમાં લઈ લગભગ 3 એવા છે કે એ ઘટે ને આને સીધવું કરતા લાઈ કાઢી કંઈ ઘટતું નહીં હોય. આખો રસોડા વિભાગ હોકો છું સંધુભાઈ વાંસિયા, અમારા પ્રમુખ સાહેબ જોધાભાઈ શેઠ, માસાભાઈ વાંસિયા. મંડપની સુવિધા ધનજીભાઈનું નામ નથી, મારું પેલું લખ્યું મને નાખ્યો જવા. મંડપની સુવિધા એટલે જ્યાં ગ્રાઉન્ડમાં મંડપ નાખવાના છે, અહીંયા એટલા મંડપ, અહીંયા આ રીતનું આયોજન છે આખા મંડપ. એના નામ આપું છું ધનજીભાઈ ખસિયા, વિજયભાઈ વાળા, જસુભાઈ વાંસિયા. બરોબર, એ હું છું પાછું મંડપની સુવિધા. પછી એમાં અમને જે કઈ જરૂર હશે કે ભાઈ એને 2-3 જણ લેજો, આ બધું અગાઉ કામ છે ને એમાં પાછા આપણે એકાબીજી મદદ કરી આપશું. પેલા આપણે બેનને જમાડી દઈ એટલે વહી જાય પછી મળો આપણે દબાવ મળો જાય ડીસના મુક્કા મળો આ લઈ જાવ એ અમારે ઓલા શું કહેવાય અમારા પ્રમુખ સાહેબના ઘરના કેટલી વાર આવી ગયા તો પેલા મને 8 વાર આવ્યા એટલે બીજા નંબાવે છે એવું છે. નામ છોડાવવામાં ગયો તો ખોટું નામ છોડાવવા સેવાનું કામ કરે છે એમ જ કહું ને અંબાવે છે બીજા ઊભા નથી એક સેકન્ડ. આપણે જવેરા તો છેલ્લે જ રહેવાનું તમે ના મારે કટિંગ કરવા તો ધનજી ભગત તમે બધા શા માટે ભેગા થયા છો? આજે રત્નેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા વાડી વિસ્તારની અંદર બનેલું રામદેવપીર બાપાના ધામમાં એક રત્નેશ્વર ગ્રુપ દ્વારા જબરદસ્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જે આગામી 15/3/2026ના રોજ 17 દીકરીઓના લગ્નનું આયોજન કરેલ છે. તેના બારામાં કામના વિતરણ માટે એક મિટિંગ મળી હતી. અને તમે આપણે કેટલા લોકો આપણે ગ્રુપમાં જોડાયેલા છો?
આજે મારા રત્નેશ્વર ગ્રુપ દ્વારા ગ્રુપ નો કહી શકો પણ પરિવાર કહી શકું, કારણ કે તમામ બહેનો 50 થી 100 બહેનો જેટલી બહેનો પણ હાજર રહી હતી. સરપંચ સાહેબ, મારા ગ્રુપના હોદ્દા આપેલા પ્રમુખ, ઉપપ્રમુખ, નાણામંત્રીઓ, આખી ટીમ પણ હાજર રહી હતી. મારા દરેક આગેવાનો, વડીલો પણ હાજર રહ્યા હતા. અને મિટિંગની અંદર બધી જે આગામી તારીખમાં જે લગ્ન ઉત્સવ, 17 દીકરીનો લગ્ન ઉત્સવ જે ઉજવવાના છે, એમની અંદર જે સહયોગ આપવાના છે, જે કામનું વિભાજન કરવાનું છે, દરેક આગેવાનો એક એક કામ ઉપર સંભાળશે, એ રીતનું આખું કામનું વિતરણ સોંપવામાં આવ્યું છે. અને તમે ગયા કેટલા દિવસોમાં આપણે કેટલા વર્ષથી આ ગ્રુપ ચાલે છે? ગ્રુપના લગભગ 16-17 વર્ષ થયા છે અને 16-17 વર્ષથી આવા અનેક કાર્યક્રમો, વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય, ભાદરવી દશમ હોય, અષાઢી બીજ હોય, અને દરેક કાર્યક્રમો, હવન હોય, પ્રાણ પ્રતિષ્ઠા હોય, રથયાત્રા હોય, મટકીઓ છે, એવા ધાર્મિક અનેક કાર્યક્રમો છે એ ઉજવવામાં આવે છે. અને તમારા ગ્રુપની કાંઈ અનોખી કાંઈ વ્યાખ્યા કાંઈ ખરી કઈ? અનોખી તો જો અમે જે કરીએ છીએ એ અમુક વસ્તુ અમે જાહેર કરતા નથી. જે આ બધું કરીને જે નાણાં અમારી પાસે હોય છે એ અમે યોગ્ય રીતે એવા વાપરીએ છીએ. અને તમારા ગ્રુપનું નામ રત્નેશ્વર મહાદેવ કઈ રીતે પડ્યું? હવે એ તો બહુ લાંબી વાત છે, પણ એક રત્નેશ્વર મહાદેવનું ધામ દરિયા કિનારે છે, એના ઉપરથી આખું નામ પડવાનું છે. કોને પડ્યું એ વિગત આખી નહીં કહી, કારણ કે એ બહુ લાંબી કહાની છે. લગ્નમાં તમારા સમૂહ લગ્નમાં કોણ કોણ મોટા લોકો આવવાના? સમૂહ લગ્નની અંદર લગભગ બની શકે ત્યાં સુધી અમારા સમાજના દરેક આગેવાનો પધારવાના છે. બને છે કે જેને ટાઈમ સમય મળશે, હીરાભાઈ સોલંકી હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, દિવ્યેશભાઈ હોય, આરસીભાઈ મકવાણા હોય, ધારાસભ્ય શિવાભાઈ હોય, અને લગભગ ભારતી બાપુ હોય, પછી નવનીતભાઈ અને ચિરાગભાઈ ઝાલા, એ લગભગ બની શકે એટલા બધા આગેવાનો, જેટલા અમારા કોળી સમાજના આગેવાનો છે એ પણ પધારવાના છે. અને ખાસ કરીને અમારા પિન્ટુભાઈ પણ પધારવાના છે. ઓકે, ધન્યવાદ. ભગત, તમારા આખા મંડળના ભાઈઓને લઈ લીધા, હવે તમારા બહેનો માટે શું કહેશો? મીડિયાના માધ્યમથી આપ સૌને કહેવા માંગુ છું કે હું તો એવું કહું કે દરેક ગામમાં આવો એક પરિવાર વસે. અમે આ જે છે એ ખાલી રત્નેશ્વર ગ્રુપ, ખાલી રમવાનું મંડળ નથી, ખાલી ગ્રુપ નથી. આ અમે આની અંદર લગભગ આજુબાજુના તમામ ગામમાંથી સભ્યો જોડાયેલા છે, તેમજ અમારી સાથે બહેનો જોડાયેલા છે. આ અમારો એક રત્નેશ્વર ગ્રુપ છે, એ અમે એક પરિવાર બનાવ્યો છે અને હળીમળી રહીએ છીએ અને સેવાના કાર્યો કરીએ છીએ. પણ જેટલો પુરુષોનો મને સહયોગ મળે છે એટલો જ અમારા બહેનો છે એ આખું જે કાંઈ કાર્યક્રમ હોય એ પણ એ આખું 50%થી વધારે પણ એ કામ અમારે આ મહિલા ગ્રુપ સંભાળતું. જો કે ધનજી ભગત, તમે આગળ જે કાર્યો કર્યા એમાં બહેનોનો ફૂલ સપોર્ટ મળ્યો, એટલે મને એવી ઈચ્છા છે કે આમાં પણ મળશે જ. બધું મેં આજે મિટિંગની અંદર બહેનોને એટલા માટે જ બોલાવી છે કે આખો ડિપાર્ટમેન્ટ છે, લગભગ 80% ડિપાર્ટમેન્ટ છે હું આખો મહિલા મંડળને સોંપવાનો છું. ધન્યવાદ.